આજે મેચ હારી નહીં ગઈ મારાથી, બહુ જોડાઈ ગયો. 3-3 મેચમાં પડી, મોટી પડી. એક જ અમે જીત્યા, 2 એ લોકો જીત્યા. આજે મારી ઓવરે સારી નહીં ગઈ, બેટિંગ બી સારી નહીં કરી. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. આજનો દિવસ તમારા બધાનો સારો જાય, મારો પણ સારો જશે. તો આજે તો અમારા ઘરે અમારા મમ્મી આવી ગયા છે, તો ખાવા પીવામાં વાંધો આવશે નહીં જરાય, કેમ કે રોટલી આવી ગઈ છે. કાલે ટોસ્ટ ખાવા પડે, આજે મસ્ત રીતે રોટલી ખાઈશું, ફૂલ એનર્जीમાં રહીશું. तो खाना पीना खा के गाइस अपने को जाने का धंधे पे. आओ बड़ी, कैसा है? खाओ है बेटा, चालू पीऊ है? खमा चीख खादी, खाओ है बेटा. माँ बकरी जो है तो काम धंधा करके जाएंगे गाइस अपन. गाइस लीव देख लो, आपको पता चल जाएगा मैं कहाँ आ गया. काम धंधे ऑफिस पे आ गया हूँ गाइस. खाना पीना हो गया, अब तो मज़ा आई क्योंकि मम्मी घर थी तो अच्छा रहता है. मम्मी घर से बाहर जाती है तो ऐसा लगता है घर में कोई है ही नहीं. डेली तो बात खाने पीने में प्रॉब्लम हो जाती है. दूसरे का हाथ का मेरे को भाता नहीं है, मेरे को मेरे मम्मी का हाथ का ही भाता है. बाद में मैं होटल में खा लेता हूँ, घर पे कोई नहीं देते ना तो दूसरे का वहाँ नहीं खाता, क्योंकि मेरे को भाता ही नहीं है तो खाता क्यों. तो गाइस ऑफिस पे आ गए. गुड आफ्टरनून. आओ द्वारकाधीश, गुड आफ्टरनून. मितुल भी नहीं है, मितुल क्या बीमार થઈ ગયો? બીમાર નહીં તો અવાજ જ મરદાનો એ ઢીલો થઈ ગયો આ બેચારો. મરદ જેવો અવાજ. કાલ મેચ રમવાની મજા આવી હે? ઠીક ઠાક. આ મેદાનમાં ના મજા, બહુ થાકી ગયા નહીં ભાઈ. આની કરતાં બોક્સમાં હોય તો સારું હોય, કામ થઈ જાય. આમાં તો દાવ બી ના આવે, લલચાવવું પડે, દોડા કરવી પડે, થાકી भी વધારે ગયા. तो गाइस काम धंधे की बात करने के लिए आए, पर मितुल भाई है नहीं तो जय भाई की कहानी करेंगे अपन. जय भाई को लेके आ गया हूँ मैं सूट पे. लो जय भाई ठंडा पानी कर लो पहले, क्योंकि ताप है और ताप से हमको जलन होती है स्किन पे. बे શું હશે જયલા યાર, તું તો અરે કયો મારા શબ્દ જ પકડી લે. મારી ભાવનાને સમજો, મારી લાગણીને સમજો. જયલો ને એડિટ કરે એટલે મારે એના ઉપર વિશ્વાસ ન થતો, કેમ કે એને સારું સારું બોલવું પડે. જો કંઈક આડું અવરું બોલું એટલે ભાણો કટ કરી નાખે. આવું થોડી ચાલે યાર જયલા. તો ગાઈ શૂટ કરવાનું તો શૂટ કરવા આવી ગયા છીએ અમે કાંકરિયા. સારું મસ્ત છે ને, મસ્ત જ આવી ગયા. એટલે મેં એને એવું જ કીધું ભાઈ તમને જે ગમતું નહીં હાલો અમને. ચોકલેટી ફ્લેવર હે, મિલ્કનું. તો ગાઈસ કાંકરિયાની આ કાંકરિયા છે, અમે એની બહાર છીએ. આ ફૂટબોલ ગ્રાઉન્ડ કહેવાય. અમે ત્યાં શૂટ કરવા આવ્યા. આમ તો લોકેશન નથી આપતો, પણ આજે હાલ દીધું. કોઈ વાંધો નહીં, પહોંચી જ જજો. કલ્પેશભાઈ અહીંયા જ મળશે તમને ક્યારેક ક્યારેક. તમારી જોડે મને મળવાનો ટાઈમ હશે અને તમારું નસીબ જોર કરતું હશે. તમારા શુક્ર ગુરુ આ બધા ગ્રહો એક જગ્યાએ એક જ લાઈનમાં હશે તો તમને હું મળી જઈશ. નકર રામે રામ, કેમકે હું ક્યારે આવું ને ક્યારે જો મને ખુદને જ નહીં ખબર હતી. તો ગાઈ શૂટનો ટાઈમ થઈ ગયો છે, થોડું અમે એનર્જી શરીરમાં નાખી લઈએ એટલે ફૂલ એનર્જીમાં બોલીને વિડીયો બનાવી લઈએ. ઓકે ગાઈઝ, ઓકે. अभी लोकेशन दिया तुरंत ही आ गए भाई. गजब नहीं है, गजब है भाई, इतना फास्ट फॉरवर्ड. मैं तो गांडा हो गया. हाँ तो તમે બી પાડી લો ને ભાઈ, બાકી ના રહેવું જો કોઈ. इनको इज्जत देगा तो मेरे को इज्जत देगा. बोलो अक्षय कुमार નો કયો ડાયલોગ था? अगर लड़की को तुम तुम्हारी इज्जत दोगे तो लड़की तुम्हें अपनी इज्जत देगी. वो नहीं, तो हजी गाइस शूट बाकी है, 2 शूट पत्या, हजी तीजू बाकी तो तीजू કરી પછી ઘરે જઈએ. ડન. હા કાંકરિયા ફૂડ બોલે અમે પૈસા વેર્યા છે, જેને જોતા હોય આવીને લઈ જજો. 1 ટેકમાં અમે વિડીયો ખતમ કરી નાખ્યો છે જયલા. હચ્યું ને મારા ભાઈ, 1 ટેક 500 ની નોટ ખલાસ. હવે
અમે અમારો ઋતુઓ જ આટલો બધો ઉપાડેલા નીચે પડેલા પૈસા ઉપાડતા નહીં અમે ભાઈ. પૈસા બહુ ગણવાનો ટાઈમ નથી. એક સમય ઓફિસો તો વીણી લે તો કોઈ જોવે જ નહીં તો ચાલે. અહીંયા બધા જોઈ જાય. સુબડીમાં કોમેન્ટ ના કરતા નકલી પૈસા है. हाँ ये ये तो छे જ पैसा बहुत गड़बड़ टाइम तो बड़ी हम घर पे जाते घर पे नहीं ऑफिस पे जाते हैं क्योंकि एडिट वेडिट करना है. चला एडिट हारो करजो અમારા ભાઈ મસ્ત જોયો એક કર તો બીજો બી સારો કરે છે મસ્ત એડિટ કરે. થેન્ક યુ જય 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 બસ જીડીવી ના કહેવાય જય જય જ કહેવાય જય જાની જય જાની એડિટ સારું કરે મસ્ત કરે. તું જઈને હું ઘરે જવું ઓકે મને મોકલી દે અને આજે રાત્રે મળીએ. જોઈએ નહીં મળવાનું છે. કેમ મળવાનું છે રાત્રે ખબર પડશે અત્યારે નહીં. ઢોકાટી છે મતલબ ક્રિકેટ છે. આજે શનિવાર છે મેચ રમવાની છે હે ને ભાઈ. ચાલ હું જાઉં ભાઈ ને તું મને ફોન કર કઈ ચેન્જ બેન્જ આવે તો ઓકે. હાલો ભાઈ ઘરે જઈએ જય માતાજી. એટલે ઘરે જવું હોય આજે મિતુલભાઈ આવ્યા નથી મતલબ જઈએ અને આ બધા જ છે મતલબ મિતુલભાઈ બહાર એ ગામડે ગયા એમાં થોડું કામ હતું એટલે મારા આઈફોનનું ચાર્જિંગ લઈને આવવું પડે કેમ કે ચાર્જિંગ તો આમાં રહેતું નહીં. લઈ બી જવું પડે ઘરે પાછું નહીં તો પછી ઘરે ચાર્જિંગ શું કરશું. આખા દિવસમાં મારો ફોન 3 થી 4 થી 5 વાર ઓક્સિજન ઉપર ચડતો હશે બચારો. બૂટ પહેરતો તો ગાઈશ. તો હવે ઘરે જઈશું. મને લાગે છે થોડી ભૂખ તો ખાશું પીશું અને સાંજે પાછું આજે જવાનું છે ક્રિકેટ રમવા. કાલે મેદાનમાં રમ્યા હતા આજે બોક્સમાં રમશું. આઈ એમ ક્રિકેટ લવર. તમે પણ હશો તો મૂંઝાતા નહીં. રમવાનું મન થતું તો રમી લેવાનું. જિંદગી છે કાલ સવારે રમાશે બી નહીં. હાથ પગ તૂટી જશે શું કરી લેશું. તો ગાઈસ ઘરે હૂતો તો ને ઊંઘ આવીને ઊંઘમાં મને યાદ આવ્યું મેકડીનું બર્ગર. તો મેં તરત પહોંચી ગયો મેકડીના બર્ગર. મેં ખાવું તો પડશે. ભાઈબંધને ઉઠાવ્યો ચાલ બર્ગર ખાવા. ભૂખથી મને રહેવાતું નહીં તો ડાયરેક્ટ આવી ગયો અહીંયા. માન આનું મ્યુઝિક બંધ કરાવ્યું કેમ કે નકરામાં મ્યુઝિક ચાલુ હતું પણ આપણા ઘરના છે આ લોકો એટલે વાંધો આવે એવો છે નહીં. મેં કીધું સાઉન્ડ બંધ કરો 1 મિનિટ માટે હું વ્લોગ બનાવી લઉં. તો કે ઓકે બ્રો 1 મિનિટમાં એની મેતે ચાલુ થઈ જશે. કે મારા એકના કારણે બધા ડિસ્ટર્બ થાય એવું થોડી ચાલે યાર. ના ચાલે તો ખાણા પીણા है तो तुम आ जाओ. મેં લોકેશન ભેજતા है. લેટ્સ ગો બડી. પહેલે હું ખાઈ લઉં પછી કહું તમને. ગાઈઝ બર્ગરને જોઈને જીભ જ એટલી લપાલપ થતી હતી ને ફટાફટ મેં વ્લોગ બનાવી લીધો કેમ કે બર્ગર ખાવાનો હતો એટલે. હવે બર્ગર ખાઈ લીધું એટલે મારા મનને શાંતિ થઈ ગઈ. હવે શાંતિથી ફ્રેન્ચ ફ્રાય ખાઉં. બીજો મંગાવ્યો આવશે વાર લાગશે પણ મનને એક શાંતિ મળી ગઈ. હું સપનામાં સૂતો તો સપનામાં આવ્યો બર્ગર મને ઉડતો એટલે સપનામાં આવેલી વસ્તુ કરવી જોઈએ એટલે હું તરત આવી ગયો. ગાઈસ મારો જીવ જતો રહે ને ખાલી બર્ગરમાં રહી જાય તો. દુલા શું બનાવ્યું તે? શું બનાવ્યું દુલા તે? ઘર બનાવ્યું બેટા તે? હવે હું આવીશ. તે ઘર બનાવ્યું? આ ઘર તારું? આ તારું ઘર હે મસ્ત બનાવ્યું હે. હું આવી જાઉં હા હું આવી જાઉં बस अपने लिए आ गया बात ये. तो गाइस डायरेक्ट मैदान में आ गया हूँ क्योंकि બહુ ટાઈમ થઈ ગયો અને અમારી ફાટી ગઈ. મારે આવતા હું એક કામમાં હતો અને થોડો ફસાઈ ગયો હતો એટલે આવતા ટાઈમ થઈ ગયો અને ટીમ પડી ગઈ છે. રમવાનું શરૂ કરી દીધું છે. બધા ખેલાડીઓ આવી ગયા હતા. મેં કીધું કે હું અંદર જઈને બનાવી દઉં ફટાફટ નકર મજા આવશે નહીં. લે ભાઈ તો મેચ શરૂ થઈ ગઈ છે. મને આમ કોઈ મેસેજ નથી આવતા. મને મજા નહીં આવતી કેમ કે તમારામાં કોઈ ક્રિકેટ લવર નથી યાર. કોઈ ક્રિકેટ રમતા જ નથી કે ફૂટબોલ રમો તમે. ક્રિકેટ રમતા હોય તો કોમેન્ટ કરો તો મને મજા આવે કે હા ક્રિકેટનું હું ક્રિકેટનો પર્સનલી અલગથી એક વ્લોગ બનાવીશ જે બહુ મજેદાર હશે. એમાં ઓનલી ફોર કોમેડી હું મોટા વિડીયો બનાવું એવી રીતે. તો ગાઈસ હું આવી ગયો મેચ રમવા અને મેચ રમતા આવી રીતે જઈશ તો મજા આવશે નહીં કેમ કે અવાજ આગો પાછો થશે તમને સાંભળવાની મજા આવશે નહીં. તો ગાઈસ આ કહેવાનું રહી ગયું હતું યાર તમે વ્લોગ જોવો તો શેર કેમ નથી કરતા અને શેર કરો ને કોમેન્ટ કરો તો મને મજા આવે. આમ મને અંદરથી જોશ આવે કે હા મેં કુછ કર ડાલેગા. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેચ ખેલતે દેખતે ઓર મોજ કરના. તો મિથલા આપણે 5 જણાની ટીમ ચાલ પહેલી ઓવર કોને આપે મિથલા? સાગર મારા ભાઈ મસ્ત ઓવર નાખજે ને. ચલો આ માણસને મારે લેવો જ પડે. તું એનામાં ભાણા ના છૂટકે લેવો પડે. હા મેથી આવ્યો કલ્પા મને લે.
પનોતી અને બૂંદ બિહાડે. આપણા માટે જરૂરી લકી માણસ છે, લકી માણસ છે. તો અમારી ટીમ પડી ગઈ, બેટિંગ સામે વાળાની આવી, અમારી પહેલી જ ફિલ્ડિંગ આવી ગઈ, બળી રાખ થઈ ગઈ. કોઈ વાંધો નહીં ગાઈસ, ખેલતે મોજ કરતે આપ. મિતલા કેટલા રન જીતવા હે? 81 રન એ લોકોએ માર્યા. આપણે મારે લે એ લોકોએ માર્યા, આપણે માર્યા. અચ્છા હા લે ને આપણે 82 જીતવા. હા હું તો ભૂલી ગયો. આપણે હા મારામાં છે ભાઈ. હવે તારે બધા ખેલાડી લઈ લેવા. ખબર નહીં યાર. ચલો ભાઈ 82 રન જીત. તમારે ફિલ્ડિંગ કરાય તો કરાયેલો જેલા જોડ. એક બોલ શાંતિ થયો ગુડિયા. 10 ઓવર આવશે રન, ઉભા રહેશો એટલે રન આવશે. આઉટ ના થશો કાલે. આઉટ ના થશો, રમો 10 ઓવર પૂરી. 2 બોલ મજબૂત. 6 રન ગુડા, 6 રન. 3 બોલ 6 રન. યાર હજુ 3-4 ઓવર બાકી. હાથો હાથ કેચ દઈ દીધું. કેવું રમવું હે સાગર? નહીં રમીએ કે સારું નહીં. પેલા 64 રન થયા ને, 65 જીતવા. ભાણાએ બહુ મસ્ત ફિનિશર કર્યું. હા 3 બોલમાં 10 રન મારી દીધા. જોરદાર બેટિંગ હે ભાણા. થેન્ક યુ. ગુડિયા જીતવાની હે મારા ભાઈ. ઇમનામ ના જાય. હા ઠંડી લાગે? ઠંડી નહીં લાગતી? તને લાગે ઠંડી? બે આટલી ઠંડી ગુડિયા તને ઠંડી નહીં લાગતી? જબરો આટલી ઠંડી ભાઈ. ચાલો ચલો ડન. થાકી ગયો, રમવાનું મૂળ નહીં આવતું એમ. મને બી નહીં આવતું, બધું ઠંડુ લાગે નહીં વાતાવરણ આખું. કેટલા રન ભાઈ? 29 રન થઈ ગયા. હા ચલો 29. ફાટી ગઈ. 64 રન જીત્યા ને એલા. 64 જીત્યા ને મૂડી. 65 જીતવા, 64 બનાવ્યા. ડન ગાઈસ. 29 રન થઈ ગયા. 4 ઓવર જ પતી હજી. હાલત ખરાબ થઈ જવાની. 19 રનથી જીતી ગયા. યસ ગાઈસ, હવે જીતી ગયા. રાજાભાઈ જીતી ગયા. ચલો બીજો સિક્કો ઉલાડો ને. ડન. ચલો સિક્કો લેતા તો ભાઈ. સિક્કો અહીંયા જ છે. મઢાયેલો સિક્કો લાવો. हाँ तो ले आओ जे मढ़ाइलो सिक्को लाए तो भाई। एम्पायर का खाना आ गया है, दूसरी बैटिंग चालू हो गई है, हमारा दाव आ गया है, खिलाड़ी रेडी है, आ गए। चलो मितुल भाई केवू लागे मारा भाई आज तुम्हारी टीम में नहीं सागर बड़ी गई लई ले मळे बधु तो नहीं हाँ भाई नहीं मळ्या तारा काका हाँ जा शू एक बोल चल ने शू एक बोले ट्रायल चल जाने पे चलो ट्रायल गुच्छा चले गुच्छा चलो भाई स्टार्ट एक आई जैसे गुड रनिंग आ एक आपणाने आसमान ने पહોંચાડશે रियल માં એવું જ રમવાનું હોય દડો ખાલી ના જવો જોઈએ केवा लागे बालाजी ना है तो हारत लागसे गाइस भूख लगी तो खाना खा रहा हूँ आपको भी भूख लगी तो खाना खा लेना बाणा मस्त ये मस्त बाणा दो ना 60 रन कितना बोल दिया बे बोल दिया लास्ट ओवर ना 60 रन धीरे 3 बोल में आવું ना करतो मारा भाई रमवानुं छे 3 बोल में बीजा 3 रन आई जाए आपणो दाड़ो भराई जाए चलो मितला ने बॉलिंग नहीं आवड़ती चलो बो 4 रन ए मजबूत 66 वाह ए मुड़ी वाह मितला नी ओवर में मारी मने मजा आई वाह 4 बॉल 66 वाइट 67 गुड रन मस्त लई लीधो रन 68 रन 68 लास्ट बॉल अरे ठंडी लागे मोटा में धुमाड़ा निकले लास्ट बॉल 68 रन ने 4 लास्ट बॉल एमोनी नहीं आवड़तु मार बोलो लास्ट बॉल खवड़ा दीधो 69 रन जीतवा चलो लेट्स गो बड़ी आ पाड़ी दे आ लोगों ने गजू भाई एम्पायरिंग करो भाई एक में कर बीजा में करवी पड़शे ने वाह मारा भाई बैटिंग चलो 68 ने 69 जीता राजा भाई हो ने डन 2 बोल 30 चल दौड़ो दौड़ी जा
વાહ વાહ શું ના આવે હવે તો આ સિંગલ તો લેવાનો જ નહીં. 62 થયા ને 61 થયા 62 મારવાના ફાટીને હાથમાં આવી જાય ગાઈસ. આની પહેલાંની અમે હારી ગયા, એક અમે જીત્યા એક હારી ગયા, વસૂલ થઈ ગયું. હવે આ લાસ્ટ મેચ છે ને રમવાની જરા ઈચ્છા નહીં. ટાઈમ થઈ ગયો 3 3:30 જેવું થઈ ગયું નહીં. રાત વધી ગઈ, ઠંડી વધારે લાગે, ભાણો ધરું છે. મેં તો સ્વેટર પહેર્યું એટલે વાંધો નહીં, પણ આ લાસ્ટ મેચ છે એટલે આ મેચ પતાવીને ઘરે જઈએ. 62 રન જીતવા કોણ જીતે ખબર નહીં. મેચ પતી ગઈ છે, હવે જશું ઘરે. આજે મેચ હારી નહીં ગઈ મારાથી, બહુ જોડાઈ ગયો. 3 મેચમાં પડી, મોટી પડી. એક જ અમે જીત્યા, 2 એ લોકો જીત્યા. આજે મારી ઓવરે સારી નહીં ગઈ, બેટિંગ બી સારી નહીં કરી. થાય રોજ કોહલી નહીં ચાલતો, ક્યારેક ચાલે ક્યારેક ના ચાલે, જેવું થઈ ગયું. તો લેટ્સ ગો બડી, अब गए घर पे 4 4:30 बज गए. गाइस मैच पती गई है, એક અમે જીત્યા 2 હાર્યા. આજે મને મારી ઓવર એટલી ખરાબ ગઈ, એક એટલી બધી ગાળો પડી, બે મારા લીધે હાર્યા. બહુ ગાળો પડી. હા પણ લોહી આવી ગયું હોય, એટલી બધી ગાળો આવી તો મેં ક્યારે હાંભળી નથી. કેપ્ટન હોય કે ના હોય, હું ચલાવી લે, પણ એક માણસ એવો હતો ને, બહુ ધરી દીધી, એટલી બધી દીધી વાત ના પૂછો. હવે લાવો, ખવડાવો પીવડાવો, જઈએ ભાઈ. આટલો તો હવે તમે રોવડાવો મને. तो गाइस अब जाएगा घर पे, थोड़ा नाश्ता वास्ता करके. तो गायજી 5 5:30 જેવું થઈ ગયું છે અને ઠંડી બહુ વારી વધારે પડે ચાલુ થઈ ગયું ને શિયાળો, એટલે ઠંડી તો પડવાની. જેકેટ પહેરીને બહાર નીકળજો ગાયજી. હવે મને આવે છે ઊંઘ અને વ્લોગ બી મોકલવાનો છે, તો આપણો વ્લોગ અહીંયા જ આપણે બાય બાય કરીશું. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.